શરણ મળે જો તમારા રે સતગુરુ શરણ મળે જો તમારા સદગુરુ શરણ મળે જો તમારા
હવે શરણામાં લેજો તમારે, એટલે શરણું શું? આ પગે લાજા ને પાછા વરી જાય શરણું તો ધાવેલું નહીં. શરણામાં લેજો તમારા એટલે સદગુરુનું સ્વરૂપની પ્રાપ્તિ થાય, એને શરણું કહે. ગુરુ પદ પંગત પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંતી શારદા ગુરુ ચરણ જસ ગાય. ચરણનો અર્થ શરણું, કે સદગુરુનું સ્વરૂપની પ્રાપ્તિ થાય, એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય ને એવું શરણું મને સદગુરુ મારા શરીરનું જે ધન છે, આંખ ધન છે, કાન ધન છે, વાણી ધન છે, આ બધાના ધનના માલિક તમે છો, એટલે એને ધનગુરુ કીધા. આ શરીર અસત વસ્તુ છે, આ શરીરનો કાંઈ ઉપજતું નથી, આ સદગુરુના વડે છે, એટલે સંતોએ સદગુરુને સત વસ્તુથી આ શરીર કાર્ય કર્યું, એટલે અને સદગુરુ કીધા. અને ધનના માલિક છે એટલે ધનગુરુ કીધા. શરણામાં લેજો તમારા સદગુરુ મારા, શરણામાં લેજો તમારા શરણે તો થઈએ, પણ શરણે આયાની લાજ રાખો ગુરુજી મારા, શરણામાં લેજો તમારા. એટલે આ સંતોએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, વાક્ય મૂલમ ગુરુ મંત્ર, મોક્ષ મૂલમ ગુરુ કૃપાય. કે ધ્યાન સદગુરુનો થવું જોઈએ. ગાડી ડ્રાઈવર હાલે ને ધ્યાન ના રાખે તો એક્સિડન્ટ થાય. તો કોઈ પણ કામ કરતા કરતા ગુરુનું ધ્યાન હોવું જોઈએ. ધ્યાન મૂલમ ગુરુ મંત્ર, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. એટલે ગુરુના દેખાય શરણ છે એને પદમ કહે, સદગુરુનું સ્વરૂપ છે એને પદમ કહે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય ને મોક્ષ મૂલમ ગુરુ. એને સવારથી આપણને આધે સુધી દુકાન હલાવીએ તો એક દીમાં ખબર પડે કેટલો નફો નુકસાન. તો આ જન્મા ત્યાં સુધી આપણી આ દુકાન હાલે રહી, આની ખબર ના પડે તો શું થશે? તમે ખેતીમાં વાયો તો 6 મહિનામાં 3 મહિનામાં પાકે તો ખબર પડે, દુકાનની ખબર પડે. અને આની તમને કોઈ દી ખબર ના પડે ને હાંભી ડામ વાંચી દો છો તો તમે બીજાના અવગુણમાં મોટા થયા ને, એ તમારામાં છૂટતું નથી, બીજું આવશે જ ક્યાંથી તમારે? એક વાહણમાં દૂધ ભર્યું છે ને પાણીમાં નાખી ભેજ થઈ જાય, ઘી નહીં થાય બધે. તો ખરેખર દાસીજીવને એક ભજનમાં કીધું, તો એ દાસીજીવનનું ભજન, આ જીવને જાણ્યા વિનાની રે, ન કરીએ વચનાની વાતું. એને જાણ્યા વગર અજ્ઞાની આગળની વાતો ન કરી, આપણી વાતો થશે. શું વાતો થશે? કે આપણી અંદર વસ્તુ છે એની કિંમત આપણે નથી કરી, એટલે બીજાની વસ્તુ આપણે લઈ લીધી ને આપણી વસ્તુની કિંમત નથી. આ જીવને જાણ્યા વિનાની, ન કરીએ વચનાની વાતું. પાત્ર છે મોટું, તરીએ છે કાણું. પાત્ર છે મોટું, તરીએ છે કાણું. ઢાંકે તોય ઢોરાતું. જીવને જાણ્યા વિનાનું, ન કરીએ વચનાની વાતું. આ શરીર એક આપણને પાત્ર મળ્યું, આપણામાં અહમ ઈર્ષા આવી જાય, કાણું પડી જો, એટલે આપણી વસ્તુ ઢોરાઈ જઈ અને બીજાની વસ્તુ આપણામાં આવી જઈ, એટલે આપણને નુકસાની થઈ. આ પાત્ર છે મોટું, વસ્તુ છે મોટી. પાત્ર છે છોટું, ઊભી વાટે રે ઢોરાતું. જીવને જાણ્યા વિનાની,
ન કરીએ વચનાની વાતું. એટલે આ સંતો ઈ કે વાદ વિવાદ છોડો મેરે આ બધું મેં નહીં માનું લગારા. સંતો ભાઈ કર લે જ્ઞાન કા વિચાર. કે ભાઈ તું જ્ઞાન મેળવવું હોય, સદગુરુને મેળવવા હોય તો વાદ વિવાદ છૂટતો નથી ને ઉપરથી વધે છે વધે. આપણે કમાણી ગમે એટલી કરીએ પણ લેણું વધતું થતું હોય તો કમાણી થાય લેણામાં તો કોઈ દિવસ આવે તો ખરેખર કમાણી વધારવાની છે એમાં લેણો વધે અને લેણામાં ઓછું થાય કમાણી વધે તો લેણો ભરાય કે ના ભરાય. તો એમાં આપણામાં વાદ વિવાદ રૂપી, નિંદા ઈર્ખા રૂપી, હાર્દિક રૂપી મન બળાઈનો આપણને પાવર દાતો નથી. એટલે લેણું આપણું વધતું થાય પછી થોડી કમાઈ દેખાય નહીં, એ નીકળે નહીં, એ લેણું ભરાય નહીં. કુંભારામ બાપે કીધું છે નિંદા ઈર્ખા કે જેણે દિલમાં ધાર્યા એ હાથી કરીને ભવાર્યા હારવાનો ઉપાય. ખાર ને ખેત જેના દિલમાં એને જાણે વાણીને વેદમાં. ઘડીકમાં ગુરુને ઘડીકમાં એ ચેલકા એ ઘડીકમાં પીરા થઈને પૂજાય દોરંગા ભેગા એ નવ બેસીએ. પણ હવે બંધાણ થઈ ગયું એટલે શું થાય? ઘડીકમાં સડે નહીં એ ઘડીકમાં યોતરે નહીં એ ઘડીકમાં રે વૈરાગી બની જાય હે દોરંગા ભેરા નવ હે બેસીએ રે એ આમાં પાતરે પોતાની રે જાય એ વીરા મારા હેમનો ઠરેલો એક ઉંદર હતો. ઓલા હિમ પડતો હોય ને ઓલો ઉંદર હોય ને એ બારે રહી ગયો હવે રાતનો, એમાં હંસને દયા આવી ગઈ. એવો હેમનો ઠરેલો એક હે ઉંદર હતો. હંસે એને પાંખામાં હે લીધો સસ્યાલા એ થયો ને હંસો ને પાંખા વગરનો કીધો. હવે ઓલાને દયા ખાવા જો ને તે એને ટાઢ ઉડીને પાંખામાં લીધો અને પાંખામાં લીધો એવો એની પાંખું કાપી નાખી. હવે ઉડે જાતી અને આવાનો સંગ કર્યો એટલે પાંખો ગુમાવી. એમ તમે એવાની સંગ કર્યો તો તમે પાંખો ગુરુને ગુમાવી દીધી અને પછી તમે ઉડીને ચાં થાય ચોરસ એમ ભરસ્યો રહ્યા સમજાણો. એટલે આ સંતો એ કે દો રંગા ભેગા ન બેહી અને બે હું તો પત પોતાની થાય છે. આપણે કાંક સમજવું એટલે ગુરુ કરાય, આપણે કાંક સમજવું છે એટલે ઉજાગરા કરીએ, આપણે સમજવું છે તો ખર્ચા કરીએ. તો આપણે આરતીઓ કરીએ, ઢીલા કરીએ, દોડી દોડીને પગે લાગીએ, આ કરો આ કરો આ કરો. મેં કોઈ દી આરતી નથી કરી મારા ગુરુની, નથી ટીલા ટપકા કર્યા, નથી તમારા ઘોડે દોડી દોડીને પગે લઈ જા. તમે આ કરો છો એટલું તો મેં કર્યું નથી, તમે તો ઘણું બધું કરો. આવી મંડળીઓ મારા વખતમાં લાઈટો હતી, આશ્રમે નતા ને. હવે તમે બધું કરો પણ ગુરુ કે એમ ના કરો ને વચન મનાર્યો ને આમે પણ અહીંયા હાલો તો તમારે શું ફાયદો? તો ઠાઠ મૂઠમાં રહી જાવ. એટલે વચનની મોટી વાત છે. આખા દુનિયાની આખા શરીરની રચના આ શરીરમાં કોઈ ગુરુ ગુરુ નથી કાંઈ. એક ગુરુ રૂપી આ વચન આમાં આ કામ કરી રહ્યું છે. એને માન લીધું કે હું દેખો નું સાંભળું. વચન એવું છે. અરે વચન સ્વરૂપી સતગુરુ ભેટિયાને ભવરા તું કરી લે ગુજાર. પાઉં રે વિના ના પિયુયામાં એ પરા હર્યાને
હે દયામાં કરી લે દીદાર, નામનો પ્યાલો સંતો નિરભે પીઓ. તારા બધા બે મટી જાય. આમાં પગ વગરના, આંચ વગરના, શરીર વગરના એવા સદગુરુ પાપ વિનાના પીઓ આમાં પરહર્યા. એના દર્શન કરી લે. અને રોમે રોમે પરહર્યા, પાપ વિનાના પીઓ પરહર્યા. અને રોમે રોમે ઉવો રણુકાર પ્યાલો દૂજો કોણ પીએ? દાસીજીને પણ એમ કીધું, રવિ સાહેબ એમ કીધું, ખેમ ખાના વિના કે જુજિયા. ખાંડું એટલે તલવાર. તો એવું હથિયાર આવ્યો કે કાંઈ હથિયાર ના આવે તો આ હથિયાર કોઈ દી ભાંગવું ના પડે, પાથું ના પડે, અને બધાનો નાશ કરી દે. અહમનો, ઈર્ષાનો, અદેખાઈનો, કામનો, ક્રોધ, લોભનો, મોહનો. એટલે આ સંત કહે છે, આ મારને મારને રે, મારને રે તારા મનવા વેરીને રે, મારને 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 રે, મારને મનવા વેરીને રે, મારને. તો આપણો વેરી કેમ છે કે આપણે કોઈ ભાઈ બંધાય કોઈની કરી હોય, એને તમે હિતની વાત કરો અને ઈ મણ ખૂટે બીજાને કહી જાય તો તમને દગો દેખ ના દે. તો આ મન આપણો ભાઈ બંધાઈ જો ને આપણને ખૂટ્યો છે અને બીજાનો સંગ કરે છે અને આપણને હેઠે લઈ જાય રહ્યો, એ આપણને ખબર પડવી પડે ને દગો દે. કામને ક્રોધ તો પેલા ઉપજાવે, કામને ક્રોધ એ તો કરાવશે તું ને રે, હાર ને રે તારા મનવા વેરીને રે, મારને વશે તું ને રે, હાર ને રે તારા મનવા વેરીને રે, માર. મિત્રની પેઠે રે ભેગો રે રહીને, ની પેઠે રે ભેગો રે રહીને કરાવશે તો ને રે, હાર ને રે તારા મનવા વેરીને રે, મારને છે તું ને રે, મારને રે તારા મનવા વેરીને રે, મારને. કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે, રવિ રામ ગુરુ ભાણને પ્રતાપ. મન માર્યા વિના કેમ કરે ઉતરો પારને રે તારા ગુરુની શિખામણ ધારને. મન માર્યા વિના કેમ કરી ઉતરો ભવ પારને રે તારા મનવા વેરીને, મારને. આ હવારમાં અપવા રે તો તેને અપવા રેવો છે એને હાથ તો હટ પડે કે ના પડે, પણ બપોરે ફરાર કરે ને હવારમાં ફરાર કરે, ક્યારે દી હાથમે ક્યારે ખાધા ભેગે થાય. તો આવું મન દેનું હોય, આખો દી ખાવું ખાવું ખાવું, તો એથી અપવા ના રહેવો ને ખાઈ લેવો, યારો નહીં. તો અપવા રે એનાથી એ 10 ગણું ખાઈ જાય. અને કે અમે અપવા રહ્યા તો કે હવે હાથ ચેરે પડશે, ઘડીક ઉલી આવો ને ઘડીક સિંગ લઈ આવો ને ઘડીક કેળા લઈ આવો, તો એથી તો ધરાઈને ખાઈ લેવો એ સારું નહીં. તો રવિ સાહેબ કે આ મનને તમે ફોહ લાવ્યો છે, છોકરાને કેમ ફોહ લાવે ને પછી આને પછી કીધું ના મને ને હામો થાય, એમ કે તમે આને લાલન પાલન કર્યું છે, ફોહ લાવ્યો. એટલે કહે રવિ રામ ગુરુ મનને કે માર્યા વિના કેમ કરી ઉતરો બપાને, કે તેને કેમ જેને મન માર્યું એ કે ભાઈ નોરતા રહેવા છે, પૂનમ રેવી શનિવાર રેવો, તો સવારથી હાથ સુધી કોક નોરા કરે તો ખાતા નથી, અને તેને રેવો નથી એ તો કે ઓહો દી ક્યારે હાથ મેં અને ક્યારે ખાધા ભેગા થાય, ઘડીક હાલી આવો ને ઘડીક હાલી આવો. તો મનને મારી નાખ્યું હોય તો કે ભાઈ નથી ખાવું નથી ખાવું, એને અપવા અને ખાવા સારું વલખા મારે એને શું કામનું. તો આ રવિ સાહેબ એ કહે છે કે આપણું છોકરું હોય ને એને પોલાઈ હોય ને તો આખો દી કોકની રાવ લઈને આવે, તો માવતર કને આવે ને તો માવતર કે તું તો મુર્ગો આમાં ને આ માર ખવડાવે. તો રવિ સાહેબ શું કહે છે, ધારને ધારને રે ધારને રે તારા ગુરુની શિખામણ ધારને,
ધારને રે ધારને રે તારા ગુરુની શિખામણ ધારને મહારે મંત્ર ગુરુએ કરુણા કરી દીધો મહારે મંત્ર ગુરુએ કરુણા કરી દીધો. કરુણા એટલે દયા, કરુણા એટલે આશીર્વાદ, કરુણા એટલે કૃપા અને કરુણા એટલે કેટલા પ્રકારથી કરુણા થાય. સંતોની આંખમાં કરુણા, સંતોના હૃદયમાં કરુણા, સંતોની વાણીમાં હૃદય અને સંતો હાથ મેલે તો એમાંય કરુણા દયા. હવે તમારી લેવાની કેવી તાકાત છે એના ઉપર તમને આવે. હવે સૂર્ય તો આકાશમાં, એનું પ્રતિબિંબ પાણીમાં પડે, પાણીમાં ચંદ્ર સૂર્ય દેખાય, તારવડિયા દેખાય, અને પાણીમાં કૂદકો મારીએ તો હાથમાં આવે તો વસ્તુ ચાં રહી છે આકાશમાં, અને પ્રતિબિંબ ચાં છે પાણીમાં, એટલે બારું ઓલો ઉપર. તો આપણું મસ્તક રૂપી આકાશ ઉપર, પ્રતિબિંબ આ દુનિયામાં દેખાય, આ જીવ એની પાછળ પડી જાવ એટલે હાથમાં આવશે નહીં. એટલે કે મહારે મંત્ર ગુરુએ કરુણા કરી દીધો, મહારે મંત્ર ગુરુએ કરુણા કરી દીધો. વિચાર કરને એના સારને રે તારા ગુરુની શિખામણ ધારને. વિચાર કરેલા સારને રે તારા ગુરુની શિખામણ ધારને. આ જન્મ મરણનું કારણ તારું, જન્મ મરણનું તારણ તારું. વિષયના સુખથી મનવારને રે તારા ગુરુની શિખામણ વારને. વિષયના સુખથી નિવારને રે તારા ગુરુની શિખામણ વારને. આપણે કોઈ લીમડાના બીજ હોય, આંબાની ગોટલી હોય, કોઈ પણ બીજ હોય એને સુલામ નાખી દઈને શેકી નાખીને પછી વાવીએ તો ઉગે. એમ આપણી ભાષા શબ્દ સપ્રસ રૂપ રસને કાન, આ 5 વિષયો અને 4 અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ 9 તત્વના શરીરમાં વાસના રહી જાય તો જેમાં વાસના રહે એમાં આધિવને અવતાર લેવો પડે. જન્મ મરણનું કારણ તારું વાસના બીજ ને બાળને. હવે આ ગુરુના નામમાં, ગુરુના જ્ઞાનમાં આ વાસના બીજ જો એનું હોમાઈ જાય અને એમાંથી છૂટું થઈ જાય તો આના જન્મ મરણ ટળી જાય, મરણ અવતાર આવે. નકર આ 84 લાખ અવતારમાં ફર્યો કરે. જેમ આપણે એક બીજ વાડમાં પડ્યું હોય તો ઉગે, એમને છૂટું પડ્યું તો ઉગે, પણ સુલામાં બરી જ હોય તો પછી શું ઉગે? એમ બ્રહ્મ અગ્નિમાં બાળવા ગૌત્યાદિ પાપ, કાટ કર્મને બાળવા સદગુરુ દ્યો અમર જાપ. આ જન્મના ચક્કરમાંથી છૂટવું હોય તો વાસના રૂપી બીજ ગુરુના જ્ઞાનમાં ભરવું પડે. તો ગુરુ તમારામાં તો છે તો ખરી પણ પ્રગટ નથી. દેખો છો, સાંભળો છો, બોલો છો એ છે તો ખરી, પણ પ્રગટ થાય તો પાપ ભરી જાય, વાસના ભરી જાય, પછી ઉગે નહીં. એટલે આ સંતો કે આ ધારને ધારને રે ધારને રે તારા ગુરુની શિખામણ ધારને. ધારને ધારને રે ધારને રે તારા ગુરુની શિખામણ ધારને. 10 ઇન્દ્રિયોનો દમન કરીને, 10 ઇન્દ્રિયોનો દમન કરીને, વિષયના સુખથી રે વારને રે તારા ગુરુની શિખામણ ધારને. વિષયના સુખથી રે વારને રે તારા ગુરુની શિખામણ ધારને. કહે રવિ રામ ગુરુ બાણને પ્રતાપે, કહે રવિ રામ ગુરુ બાણને પ્રતાપે, ભજન કરે યુતરો ભવ પારને રે તારા ગુરુની શિખામણ ધારને. ભજન કરી ઉતરો ભવ પારને રે તારા ગુરુની શિખામણ ધારને.
હવે તમે કોઈ બજારમાં જાઓ તો તમને હીરાએ ગમે ને મોતીએ ગમે ને કોડીઓ ગમે ને શાકભાજીએ ગમે ને કપડાએ ગમે ને કરિયાણાએ ગમે, પણ તમને બધુંય ગમે પણ મૂડી તમારે કને કાંઈ ના હોય તો બજારમાંથી શું લઈને આવો? તમે થેલી ઠાલી લઈને આવો, ભાડાના દાતાના માંડતા ને વર્તાના હાલીને આવ્યા, શું ખરીદ કરી આવ્યા? ખરીદી કરે એને ખોટ નહીં આવે, બ્રહ્મા ને વિષ્ણુ એની વણજો કરે, સો કરે સાગરમાં હંસલો મોતીડા ચરે, એ મોતીડા ચરે હંસો મોતીડા ચરે, સો કરે સાગરમાં હંસલો મોતીડા. હવે તમારી અંદર ગુરુ તત્વ એવું શું? તમે તો હગામાં કમાણા, વાલામાં કમાણા, આ લેવામાં કમાણા, દેવામાં કમાણા, ખારમાં કમાણા, ખેતમાં કમાણા, વાદમાં કમાણા, વિવાદમાં કમાણા, આશામાં કમાણા, તૃષ્ણામાં કમાણા, માનમાં કમાણા, અપમાનમાં કમાણા, આ બધામાં કમાણા. પણ તમારામાંથી શું થતું રહ્યું? તે તમાથી અભડાય. અને તમારામાં શું છે? તો તમને ચાહે છે, આવો આવો આવો, બેહો બેહો. એમાં તમે આ માટીનો ગાંગડો થઈ જાઓ, ઓલા બરફનો ગાંગડો. હવે એ મોઢામાં જેમ ઉતરે, એને તાપ લાગે ને ઓગળે તો ને, બરફનો ગાંગડો હોય એ પાણીનું જ પ્રતીક છે, પણ હવે પીવું હોય તો ઉતરે છે. એમાં માન આને જ હોય છે, હારું જ ગમે, અપમાન ગમતું જ નથી. હાર પહેરે ત્યારે માણસ રાજી થાય, પણ પછી એનું અપમાન એટલે અપમાન થાય ત્યાર પછી એને રી ચડે. તો હાર પહેરવો જ ના જોઈએ. આપણને રાજી થાય તો એક દી પછી હારવું પડે. હારવાની શક્તિ હોય ને પહોંચ હોય તો હાર પહેરવો. બે ઉમેદવાર ઉભા રહે તો એક હારે છે ને એક જીતે છે. તો હારવાની શક્તિ હોય તો ઉભા રહેવાય, ને કાં ઉભા ના રહેવાય. તો ફૂલ હાર તો તમને કોઈ હાર ના જો એટલે રાજી થયા. તો બે જણાને હાર નાખે તમે ના નાખે એટલે મોટું થડશે. પહેરો તો રાજી થાવ, તો ના પહેરાવે તો દુઃખી થાવ. તો આવું તો કેટલું કમાણા, પણ કમાવો છે ને એ ના કમાય શું ખરીદી કરી કે? તો આ શ્રીમાંથી ખરીદી કરવાની એવી છે કે ખોટ ના આવે. એક વસ્તુ આમાં નીકળે તો બધી ખોટ જ છે. માણસ માથે મોટી ખોડ, બીજી લાખ કરોડ, સૌથી મોટી મોતની. દાનવ માનવને દેવ, સુર ભક્તાની હોત, સૌને માથે મોત. એવું સાચું કહે શંકરો. એટલા માટે આ સંતો કહે સદગુરુ 68 ગુરુ ચરણ સર્વ તીરથ રહ્યા છે, સૌ મળી આવી સદાય પ્રાપ્તિ થાય જે હને ગુરુ ભક્તિ ભાવી. પાય ધરી લઈ શીશ કરે સૌ વિધિવત પૂજા, સાડે સોય દયોત ગુરુ બિન દેવન દોજા. સત શબ્દ માને તકે જ્ઞાન અરકતે નીવડે, રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસોયો ઘડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસોયો ઘડે. ગુરુ સદગુરુ ઈશ્વર રૂપ નહીં માનુષ તન ધારી, નદી નહીં જેમ ગંગ તેમ માન મોરારી. તીર્થ થાય પરસન ગુરુ ન દર્શન જો કરીએ, ગુરુ ચરણ નિરજ ઈશ જાણી શિર ધરીએ. ભૂત પ્રેત પ્રાણી તરે મોટા ગુરુ મહારાજ, પ્રાગ શેઠ રવિ કહે સૌ મેં તીર્થરાજ. પ્રાગ શેઠ રવિ કહે સૌ મેં તીર્થરાજ. સદગુરુ ગરીબ નિવાજ ऐसा कोई देखा नहीं, वस्तु अमूल कमाल दिया कर दीन बताई. सूरज सहज लिया गोत पाया नाम नामा, पल में भांगी भूख रंक हुआ महाराजा. भाणही ब्रह्म सागर निधि, निशक होई निर्भय मजा. निशक એટલે કોઈ શંકા નહીં, નિર્ભય એટલે કોઈ ભય નહીં. નિશક હોય નિર્ભય વરા, રવિ સાહેબ પર મેર કર, હસ્ત કમલ મસ્તક કર્યા. મેર એટલે દયા, મેર એટલે આશીર્વાદ. આ રવિ સાહેબ પર મેર કર, હસ્ત કમલ મસ્તક કર ધર્યા. રવિ સાહેબ પર મેર કર, હસ્ત કમલ મસ્તક કર ધર્યા. અંધકાર હોય નહીં જયા સુધ સદગર બોધા,
भव तारण गुरु चरण सर्व शास्त्र में गोता सर्व दोष निवारण सदगुरु दंड अतीताय उबे चरण गुरु नाव होय जो प्रेम परतीत सदगुरु सेवा जय करे विनाश्रम पावे हरि रवि साहेब लोहा पत्थर भरी शीश जाय नौका तरी रवि साहेब लोहा पत्थर ભરી શીશ જાય નૌકા તરી એમ દરિયાની અંદર એ નાવ થઈને આમાં પાર પહોંચી જાય એની અંદર પથરા મૂકે તો નાવ તરતી હોય તો પથરા આમાં પાર પહોંચી જાય અને નાવની અંદર કોઈ લોખંડ મૂકવામાં આવે તો નાવ આમાં કિનારે જાય તો લોખંડ આમાં કિનારે પહોંચી જાય તો માણસ તો પહોંચે કે ના પહોંચે વાલે લૂંટારા ગુરુની નાવમાં બેઠા તો બહુ પાર ઉતરી જા જાડે તો આવો પાપી હતો પણ ગુરુની નાવ બેઠો તો પાર ઉતરી જો તો નાવ પાણીની અંદર તરે એટલે નાવ તરે એટલે એમાં બેહી તરે આ સંસાર સાગર નો ઓલો એકલો સાગર ઈ સાગર પૈસા વાળા ઉતરે ને આ સાગર પૈસા વાળા ના ઉતરી ગઈ સદગુરુની કૃપા હોય ઉતરે તો આ સાગરમાં આ નાવ તરે ખરી પણ જે નાવ પાણીની અંદર તરે છે અને પાણી નાવમાં ભરાય તો નાવ ડૂબે કે ના ડૂબે ડૂબે નાવ પાણીમાં તરે પણ પાણી નાવમાં ભરે તો નાવ ડૂબી જાય તો આ સંસારમાં સંતો તરે પણ સંતો આ સંસારમાં તરે અને તારે પણ સંસાર આ ભરાઈ જાય આપણામાં તો ભાર થાય તો ડૂબે કે ના ડૂબ્યા મારું ઘર ને મારા દીકરા ને મારું ખેતર ને મારી ગાડી ને મારી ઘોડી ને આ બધો ભાર ઉતર્યો એ આમાં ભરાઈ જો હવે એક કે આમાં ભેગું હાલે એવું નથી બાદો પડી રહેવાનો પણ આમાં ભરાઈ જવું એટલે નાવડો ડૂબ્યું નાવડો ડૂબે એટલે પાણી ભરાણું એટલે ડૂબે પાર પહોંચે નહીં બેઠો હોય એ ડૂબે નાવડો એ ડૂબે તો આ દેહરૂપી નાવડું મળ્યું છે અને આ નાવડું સદગુરુ ચલાવી રહ્યા છે સંસાર સાગર રૂપી ભાર તો આમાં ઓછો થઈ જાય તો આપણી તાકાત નથી ઓછો કરવાની પણ ઓછો કરવાની તાકાત એક સદગુરુના સણે ધાવાથી આ થઈ જાય એટલે સંતો એ કહે છે नाव मिली जल के अंदर बाँव से नीर तरे ना तरे नारायण जिनको हृदय में सो कुछ कर्म करे ना करे सूरज को प्रकाश भयो जब दीपक ज्योत जले ना जले दी उगे ત્યારે દીવા દગાવવાની જરૂર નથી આખી ધરતીમાં પ્રકાશ કરે અહીંયા હવે આપણું દીવેલિયું શું કામ કરે તો પારસમણી जिनके घर में आई सो धन संज धरे ना धरे લોખંડને ડાળવાથી હોનું બની જાય અહીંયા ધન હંગરો કરીને શું કરવું એવું ધન અખોટ ધન આપણી અંદર બિરાજી રહ્યું સદગુરુ પારસ ખાણે લોहा જગ સંસારા ઘડી પારસુ સંગ્રહે કંચન હોય જગ સહારા હોય કોઈ હરિજન સાર લેવે હોય ગુરુગમ સાર લેવે હાથ માપો ભાઈ ઘણા કેના છે આમાં હાથ હવે લીલા સાણામાં હાથ માપે તો એ ચા લાંબા ટૂંકા થઈ જાય સાણામાં કઈ નામ લખાય કરું તો એ રહી કે અડધા અડધા લઈ લો કે એ તમારો ન્યા છે તો એ તો અમે ત્યાં ભાગ પાડી લઈએ પણ એ ન્યા નથી તો જનાભાઈ કે મારા સાણા છે એક કબીર સાહેબ ને બોલાવો ગામના આગેવાન ને બોલાવો એક સંત ને બોલાવો રાધા ને બોલાવો ચારે જણા કાનમાં રાખો કાનમાં અને સાણો બોલે વિઠ્ઠલ 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 ઈ સાણો એક બાજુ બોલવાનું ના બોલે ને એક બાજુ બોલવાનું તો સાણા બોલે સાણા વિઠ્ઠલ 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 તો થોડાક સાણા વધ્યા એ બાઈ ને બધા બેન ના જનાબાઈ ના હતા એટલે બધે કીધું કે ભાઈ આ સાણા વિઠ્ઠલ બોલે એ સાણા જનાબાઈ ના થોડાક એના સાણા થઈ એ બોલ્યા તો આ હનુમાન ને રોમે રોમે રામ બોલ્યા રામ તો તમારામાં રામ છે દાસી જીવણે કીધું છે તો તમારામાં રામ બોલવો પડે ને તાવર જંગમાં જળતાર ભર્યો વચમાં ચંદાજે સોર રે ઘટો ઘટમાં રામ રમી રહ્યો પણ દિલ હીણા તેરાયો દૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર આ દિલ હીણા બની જાય નિદાય નિરખાન વાદ વિવાદમાં આખી પાથીમાં એટલે દિલ હીણા રામ કોઈ દી પ્રગટ ન થાય હવે રામ ક્યારે પ્રગટ થાય દિલ હીણા મટી જાય થાવર જંગમાં જળતર ભર્યો વચમાં ચાંદાજે સોર રે
હે રોમે રોમે રંગ લાગ્યો હે નક્ષિક પ્રગટાય નૂર પ્યાલ મે પીધેલ સે ભરપૂર રોએ રોએ હો રણુકાર પ્યાલો દેજો કોણ પી અને નખથી કરીને સોટીઓ દેવા એ હો રણુકાર પ્યાલો દેજો કોણ પીએ એટલે આ સંતો કે આ મહામંત્ર જેવો એ જીરવવા સમર્થ નહીં દેવો મહામંત્ર કાન મોરલીમાં સોણાયા ત્રણ લોક વાલતે મારી જાયા ગોપિયાને લાગી માયા રે એ મુક્તિની માટે ગુરુ અમને જ્ઞાની મળ્યા રે મુક્તિની માટે અમર મંત્ર એ ભણાયો અમને રે શિરને રે સાટે તમે બધા અમર મંત્રના માલવી ઈ માલવી વિના મળે નહીં સદગુરુ કેરો રામ ઈ દિલ હીણા કે દોટો દિયન કેમ કરી ભાંગે પરમ ગગન ગાજે આજે આરતી આરતી સુણતા અખંડ સુખ હોય એ મુનિના કે મનડા મોય ગગન ગાજે આરતી થાવર દાસ કે માં મંતર એવો એ જીરવા સમર્થ નહીં દેવો ગુરુ તમે સાચા સેવો રે હે મુક્તિની માટે જેના સાંભળવાથી અરે સ્મરણ નહીં પણ મહામંત્ર સાંભળવાથી પશુઓની ચડી જતી હોય 84 ચડી જતી હોય અને માણસનો અવતાર મળતો હોય ગુરુ મળતા હોય તો સાંભળવાનું આવો તાકાત છે આવો તાકાત આવી તાકાત કેને મળી ઈ શિવ ભગવાન કૈલાસમાં જા પાર્વતી બેઠા કે ભગવાન ક્યાં જા કે તપ કરવા કેનું તપ કરવા પાર્વતી કે મને ખબર નથી પણ તપ કરવા જા તો તમારે પૂછવું પડે ને તો પાર્વતી પૂછવા જા ભાઈ આપણે ઘરે નારદ ઋષિ આયા તમે અહીં કેનું તપ કરવા આયા કે હું ભગવાનનું તપ કરવા આયા તો તમે ભગવાન છો ને તમે વળી કેનું તપ કરવા આયા કે મારી અંદર ભગવાન છે એ તમારી અંદર છે ને આખા દુનિયાનો ભગવાન તો એ ભગવાનનું હું તપ કરું છું શિવ પુરાણમાં શિવ ભગવાને લખ્યું ગુરુ પદ પંગત પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતી શારદા ગુરુ તણા જસ ગાય હે ઉમા હું પણ ગુરુની ભક્તિ કરું ભગવાનની ભક્તિ કરું તમારે પણ શાંતિ મેળવી હોય અને મોક્ષ મેળવવો હોય તો તમે પણ ગુરુની ભક્તિ કરો તો તમે કોઈ દી કીધું જ નથી શું કરું તો તમે કોઈ દી પૂછ્યું નથી તો મારે શું કહેવાનું કરો હવે સતીની મહામંત્રની ગુરુની ભક્તિની આ વાત શંકર ભગવાન કરે તો એક તાળી પાડી એટલે બધા પંખી ઉડાડી દીધા બીજી તાળી પાડી તો ઓલા ઈંડા સિવાય ઉડી જા વાડ ના સાંભળે વાડનો કાંટો ના સાંભળે આદેની રામધૂન થઈ ગઈ રામધૂન શું તમને તો વણહલ ઈંડું એક પોપટનું બેઠું રહ્યું હવે ત્રીજી તાળી પાડી ઉડી ના એ રહી ગયું જેમ કૃષ્ણ ભગવાને સુભદ્રાને હાથ કોઠાની વાત કરતા હતા અભિમન્યુના 100 કોઠા ઉદી અભિમન્યુ સાંભળી હુંકારો દીધો ભગવાને બેનને કીધું કે બેન 100 કોઠાની વાત પૂરી થઈ 1 કોઠો બાકી રહ્યો મામા ચાલુ રાખો તો બેને તો નિંદ્રમાં કાઢ્યું કોઠા કોણ ભરી જો ઓલા અભિમાનું આ તો ઈ ભણી જો ગર્ભમાં બેનો જલામ નથી થયો એને હાથ કોઠાનું જ્ઞાન થયું જે પોપટને પાંખો માંડ આવી તે વણહલ ઈંડું હતું એમાં દેવ આવી જો અને દેવ મહામંત્રનો મહિમા શંકર ભગવાન પાર્વતીને કહેતા હતા એ વાત આ પોપટે સાંભળી અને એ ભગવાનની શક્તિ એમાં બધી આવી અને પાર્વતીને ઊંઘ આવી અને વાત પૂરી થઈ ત્યારે માતાજીને કીધું કે દેવી તમે આ મહામંત્રની વાત સાંભળી તો કે ભગવાન ચાલુ રાખો કે આ બોલવી કોણ દેવી તો ઉતા તો એ પોપટ
તો ભગવાને બાદનું રૂપ લીધું અને એને કે આ મારી વિદ્યા આ લઈ જો, ખાલી સાંભળ્યું તો હોય. અને ભગવાનના બરોબરી એનામાં તાકાત આવી. પોપટ ઉડ્યો કે હવે તમારાથી મરો એમ નથી, હવે તમે રૂપ બદલો એમ હું બદલી શકું. એ પોપટ થયા ને ભગવાન બાદ થયા. ઓળતા ઓળતા વ્યાસ ભગવાનના પદની અરુંધતી માતા કુએ પાણી ભરતા હતા અને પોપટ અહીંયા આવ્યો અને આ પહાલી લઈને સલ આવે ને બેડામાં, એ પહાલી ભરીને પીવા જાય એટલે પોપટ મટી સલમાં પોરો થઈ જાય, પેટમાં ઉતરી જાય. ભગવાન અહીંયા બાવો બનીને તરુ છોડ્યું. અરુંધતી માતા અહીંયા હાલે એટલે કે તું બારો નીકળ, આ તરહુરથી તારું માથું ઉડાડી દઉં કે બારો નીકળી છે નહીં. 18 મહિના જન્મ નથી દીધો તો પણ ભગવાન શંકર કહે છે હવે તારી માને દુઃખ ન દે, હવે તો બારો નીકળ. તો કે બારો નીકળવું જ નથી, તમે મને મારી નાખો પણ મને આશીર્વાદ દો કે જગતના જીવોને આ તમારા કોઈ હંસો હશે એને આ મહામંત્રનો ઉપદેશ કોણ કરશે અને મને આશીર્વાદ દો અને એના તમે તો હું બારો નીકળું. તો એ ભગવાન શંકરે એને આશીર્વાદ દીધો. સુખદેવ મુનિનો એ કઈ જન્મ થયો છે અને એ સુખદેવ મુનિને આ જુઓ તમે જનક રાજા ગુરુ મળ્યા અને આ મહામંત્રના લેવાથી એને જ્ઞાન થયું. ખાલી સાંભળવાથી પશુઓની હતી સીધી માણસનો અવતાર થયો ને માણસના અવતારમાં જનક રાજા એને ગુરુ મળ્યા. એક જ અવતારમાં છૂટી જા તો બીજો અવતાર લેવો જ ના પડ્યો. એટલે આ બધામાં કીધું મહામંત્ર એવો જીરવવા સમર્થ નહીં રહ્યો, દેવતાઓ પણ જીરવી નથી એકતા એવી તાકાત છે. તો ગુરુ તમે સાચા સેવો રે મુક્તિને માટે ગુરુ અમને જ્ઞાની મળ્યા શરીરને સાટે. એટલા માટે આ સંતો કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન વંડિતા વેદન પામે પાર લખવો પઢો ને કપટ ચતુરાય તેના જ ભર્યા છે શેર દાસ સવ કે સત વખતા શીતલ મન ઈ નર મળવા મુશ્કેલ અમર વેદના કોઈ ઉપાસી અમર વેદને પરખે પૂરા અવિગત અલખ લખ્યા વિનાના કોરા કાગળ ઈ વાંચે મીન વિહંગનો માર્ગ દેવ ગુરુ કોઈ દાતા દેશે દાસ સવ કે ભવ ભેળા જેમ ફૂલ સુગંધની સાથે. તો આ મહામંત્રનો મેવા બધાની અંદર પડ્યો છે પણ પ્રગટ નથી. બધાની અંદર આ તમારી તાકાત મળી એ મહામંત્રની છે. આવો દેવતોને દુર્લભ, આવા ઋષિઓને દુર્લભ, જેના ભાગ્યમાં એને આ મળે એવો મહામંત્રની આ એક કિંમતથી તેને દેવાયત પંડિતે જેના 500 વર્ષ થયા, 500 વર્ષ પહેલા એ આગમવાણી લખી એ આ મહામંત્રના લેવાથી કે કલિયુગમાં આવું બનશે એ અત્યારે આ પરી પાણી વેચાય જે આગમવાણી લખી અત્યારે આપણે જોઈ રહ્યા. 14 શિષ્ય તેને હતા. 14 માંથી 4 શિષ્ય રહ્યા હતા, બીજા બધા ભાગી જા. હમ ખાવા નતા 4 વધ્યા. 4 જણા હાલો હુલો ઢાંગો નોનવી, બીજા બધા હમ ખાવા નતા. તે કે તમારે અગ્નિના માર્ગમાં હોવાનું તો અમારો છોકરો અકડી જાય તો અડધા તો ત્યારે ભાગી જાય, અડધા સીમાડે. અહીંયા નરોગઢ જાતા હતા તો 4 જણા રહ્યા હતા કે ભાઈ તમારે અગ્નિના માર્ગમાં હોવું પડશે કે અમે મરવા તો તૈયાર છું ગુરુના માટે. તો એવો દસ્ય હતો નહીં એ હુતા નરોગઢમાં જા. દેવલદેવ સુભાજી ગુરુ બેઠા હતા અને સેબાજીએ એ દેવલદેવ માટે ખૂબ એમણે મહેનત કરી હતી અને દેવાયતને હમદાવવા માટે આવું બધું દસ્ય કર્યું અને દેવાયતને ખૂબ ઢબકો દીધો. જતી સતી તરીકે દેવાયત અને દેવલદેવ એટલેથી આગમવાણી લખી ગદગંદા બધી ભેગી થઈ અને મહામંત્રના પ્રતાપથી થાય એ તો બધાને ખબર પડે પણ આ તો નતું થયું ને કે આવું થશે એને આગમવાણી કહેવાય. મહામંત્રના એક પ્રતાપથી દેવાયત પંડિતે પાંડવોએ કેટલાય સંતોએ આવી આગમવાણી લખી. એ તમારી અંદર પણ આગમવાણી પડી છે. આગમ એટલે આવતા દિવસે શું થશે, આના પછી શું થશે એવું 500 વર્ષ પહેલા દેવાયત પંડિતે આગમવાણી લખી. બોલીએ સદગુરુદેવની.